નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એક નવી વાર્તા। અમે મારા કાકાના છોકરાના લગ્નમાં ગામે આવ્યા એટલે છેલ્લા ઘણા સમયથી એક સારા પ્રસંગની રાહ જોઈ રહી હતી, કેમ કે હવે રહેવાય તેમ ન હતું। હું એકદમ પૂરી અને મને પણ ભૂખ ભાંગવાની ઈચ્છા હતી। હું નાના છોકરાની શોધમાં હતી। મને કોઈ સંબંધી કે મહેમાનોમાં રસ ન હતો। એમણે એક વેઇટરની સાથે વર્ષોથી પડી રહેલી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો। મેં વિચાર્યું કે તેમને મૂછનો દોરો ફૂટ્યો ન હતો એટલે તે નાનો હશે, પણ જ્યારે હું મારા દરવાજા ખોલીને ટેબલ ઉપર બેઠી અને મહેલમાંથી રાજા બહાર આવ્યો એટલે મારી આંખો પહોળી થઈ। હું બેહોશ જેવી થઈ ગઈ અને પછી જે મને લીધી કે નમસ્કાર મિત્રો, મારું નામ વસુંધરા છે અને હું ટીમલી નામના એક ગામમાં, નાના એવા ગામમાં રહેતી હતી। મારા પપ્પા નગરપાલિકામાં નોકરી કરતા હતા, મારો ભાઈ કોલેજ કરતો હતો અને હું 12મા ધોરણમાં અભ્યાસ કરતી હતી। મારી ઉંમર 24 વર્ષની અને મારા ભાઈની ઉંમર 28 વર્ષની છે। મારા ભાઈના લગ્ન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી નાની બહેન લગ્ન વિશે મમ્મી પપ્પા કેવી રીતે વિચારે। સમય વીતતો જતો હતો અને હું વધુ આકર્ષક દેખાવા લાગી અને જ્યારે પણ ઘરની બહાર નીકળું ત્યારે નાનેથી માંડી અને મોટા વ્યક્તિ સુધી બધા મને આગવા ઓળખથી જોવા લાગ્યા, એટલે હું ડરી અને જલ્દીથી ઘરે આવી જતી હતી। હવે મારા શરીરની આકર્ષકતા દિવસે ને દિવસે વધી રહી હતી। હું શું કરું? મમ્મીએ આવી વાત કરવા માટે હું ડરતી હતી। મારા લગ્ન કરાવો। ભાઈ પણ તેમની બહેન સામે જોતો નહોતો, તેમને પણ બહેન વિશે કાંઈ ચિંતા ન હતી। પણ મારા અધૂરા શોખ પૂરા કરવા માટે જ્યારે હું 17 વર્ષની હતી અને મેદાનમાં ઘાસ થોડું થોડું ઉગવા લાગ્યું હતું, તેવામાં રસોડામાંથી નાનું એવું શાકભાજી લઈને મેદાનમાં મૂકવાની કોશિશ કરતી હતી, પણ તે વખતે મારા 12 વાગી ગયા હતા। તે દિવસથી એક નાના છોકરાની તલાશમાં હતી અને હું, કારણ કે હું તે છોકરાઓને હતું અને પણ નાનો હોય અને હું એવા વહેમમાં હતી, એટલું હું બહુ અનુભવી અને આગળ વધવા માંગતી હતી। હું શીખવા માંગતી હતી કે 24 વર્ષની કોરી હતી, મને કોઈ અજમાવી નહોતી। એક સાંજે સમયે ઘરમાં બધા જમતા હતા, રીંગણા ફુલાવરનું શાક બનાવેલું હતું, મને બધા મસ્તીથી ખાતા હતા અને મારા કાકાનો ફોન આવ્યો। મને તે કહેવા લાગ્યા કે દર્શન, તું તારા પરિવારને લઈને પાલીતાણા આવી જજે, કેમ કે રવિવારના લગ્ન છે અને હું પણ તેની વાતને લઈને ખૂબ ખુશ હતી। હું ઘરેથી બહાર નીકળતી તો મને કાંઈ રસ્તો મળે। પપ્પા બોલ્યા, તમે બધા લોકો રવિનાના લગ્નમાં જજો અને હું ઓફિસના કામ પતાવી અને આવી જઈશ। અમે બધા સામાન પેક કરી અને 2 દિવસ પહેલા પાલીતાણા જવા રવાના થઈ ગયા। પછી ત્યાં પહોંચી ગયા અને કાકાના ઘેર લગ્નમાં પહેલા દિવસથી જ કાકાએ ઘેર જોરદાર વ્યવસ્થા કરી હતી। તેમને ત્યાં વેટર પણ આવી ગયા હતા। તેમાં એક વેટર મને ખૂબ જ પસંદ હતો। હું તેને જોઈ અને મારા મનમાં પ્રેમના સવાલ પેદા થવા લાગ્યા। તે બધા કોલ્ડ ડ્રિંક્સ લઈ અને ફરતો હતો, તે મારી તરફ આવતો હતો અને એટલે મેં તેમાં વચ્ચે પગ આડો રાખ્યો અને તે સીધો મારા ઉપરથી કોલ્ડ ડ્રિંક ઢોળી નાખ્યો અને હું તેના ઉપર ખાલી ખીજાઈ અને કેમ કે હું તેવું કરવાના ફાયદો હતો। તેથી તે બોલ્યો, મેડમ સોરી, અહીં આવો, હું સાફ કરી દઉં। તે મને બાથરૂમમાં લઈ ગયો અને પછી તેના હાથ વડે મને સાફ કરવા લાગ્યો, એટલે મેં મારી આંખો બંધ કરી દીધી અને તેના સ્પર્શથી મારું શરીર હલાવી નાખ્યું। હું ખૂબ મુઠ્ઠી વાળી અને ઊભી રહી અને સિલ્ક ડ્રેસમાં તે ધીરે ધીરે ફરતાથી હાથ મારા અંદર ધીરેથી વ્યક્તિને સોંપી દેવાનો જીવ થઈ ગયો। ત્યારબાદ તેણે મને કહ્યું, મેડમ સાફ થઈ ગયો છે। હું બોલી, ઠીક છે, તું જા। પછી આખો દિવસ હું તેના પ્રેમમાં ફસાવવાના પ્રયત્ન કરતી રહી। પછી તે વેટર મારી જોડે આવે એટલે તેમને કહ્યું, ઉપર મારા રૂમમાં થોડો કચરો પડ્યો છે, તેને તું સાફ કરી આપ। હા મેડમ, કયો રૂમ છે, મને બતાવો। પછી હું તેમને સાથે લઈ ગઈ અને અંદરના રૂમમાં બંધ કરી દીધો અને તેને કહ્યું કે હું તને પસંદ કરું છું, તું મને આજે મહેંદીની રસમમાં પૂરી થાય એટલે તું મને અગાસી ઉપર મળવા આવજો। પણ મેડમ, હું ક્યાં અને તમે ક્યાં? કહ્યું, તે બધું ભૂલી જા અને હું કહું તારે કરવાનું છે। તેને નજીકથી તેનો સ્પર્શ કરી દીધો અને મારા પોછા તેને સ્પર્શવાથી તેને અંદરના રૂમાટા ઊભા થઈ ગયા, એટલે મને સમજી ગયો કે હું તેને કઈ દિશા તરફ જવા માટે પ્રેરિત કરી રહી છું અને તે સમજી ગયો અને હવે તે મારે મેડમ શું પૂરું કરવું તે પછી લગ્નના પ્રસંગમાં ચાલ્યા ગયા। હું હવે મહેંદીની રસમ પૂરી થવા આવી તેની રાહ જોવા લાગી અને હું વારંવાર ઘડિયાળમાં કાંટા તરફ જોતી હતી અને વેટર સામે જોતી હતી। એક બાજુ નવા છોકરાઓ આજે અજમાવું છું, મારી અધૂરી રસમ પૂરી કરી અને મારી બીક પણ દૂર કરવા માંગતી હતી, પણ
શાળાનો ટાઈમ થઈ ગયો અને અગાસી ઉપર ભેગા થઈએ છીએ અને હું રંગીલા રાજા સામે જોયા કરતી હતી, પણ તીખી નજરે મને નીચેથી ઉપર સુધી નિહાળી રહ્યો હતો. હવે મેદાનમાં હલચલ મચી લાગી હતી. એક બાજુ ધબકારા વધે અને આ શું થવા જઈ રહ્યું છે, જે કરું છે તે યોગ્ય તો છે કે નહીં, આ બધું આજે વિચારવાનો ટાઈમ હતો નહીં. હું ડરી રહી હતી ને હું તેને રમવા મદદ કરીશ ત્યારે રંગીલો રાજા મહેલમાંથી જેવો બહાર આવ્યો અને હું તેને જોઈને ડરી ગઈ. આ તો ગજબ છે, હું કેવી રીતે આને સંભાળી શકું? બોલી, ધીરે ધીરે, તારે મેદાન રમવાનું પડશે. હું પ્રથમ વખત રમું છું. રંગીલો રાજા હાથમાં આપ્યો એટલે હું એકદમ ડરી ગઈ હતી. પછી તો તે થોડી વારમાં તે ઉત્સાહમાં આવી ગયો એટલે હું તેને ઠેકાણું પડી ગયું. પછી હું સરખી થઈ અને અમે બંને એકબીજાને પ્રેમથી જોઈ રહ્યા હતા. સાહિલને કીધું કે તું નીચે ચાલ્યો જા, હું આવું છું. પછી હું થોડી વારથી ઠંડી રહી અને હું સીડીએથી પકડીને ધીરે ધીરે નીચે આવી. મારી સહેલી બોલી, અરે વસુંધરા, કેમ તકલીફમાં લાગે છે? મેં કહ્યું, કાંઈ નહીં, હજી ઘા તાજો છે એટલે તકલીફ છે, થોડી વારમાં આરામ થઈ જશે. પછી હું બધાની સામે મોઈંગને પ્રસંગમાં વ્યસ્ત થઈ ગઈ. તે વેટરે મારી જોડે આવ્યો અને મને કહે છે કે મેડમ, જ્યારે પણ ફરી આવા લગ્ન હોય તો તમે અમને જરૂર બોલાવજો. હું આવીશ. અને બોલી હસી અને બોલી, મારા મામાને ત્યાં તને બોલાવીશું, આવી જજો. હું સાહિલની સાથે વારંવાર જોઈ અને તેને રિસ્પોન્સ આપતી હતી.